ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં પ્રમુખ પદે બ્રિજેશ દ્વિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત થઈ છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 15 મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીની શુક્રવારે યોજાઈ હતી. પ્રમુખ પદે વિજેતા બ્રિજેશ ત્રિવેદીએ 1060 મત મેળવ્યા છે, જ્યારે હરીફ પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ 580 મત મેળવ્યા છે. ઉપપ્રમુખ પદે વિજેતા વિરાટ પોપટે 1010 મત મેળવ્યા છે, જ્યારે હરીફ દીપક કુમાર જોશીએ 618 મત મેળવ્યા છે. જનરલ સેક્રેટરી પદે વિજેતા હાર્દિક બ્રહ્મભટ્ટે 835 મત મેળવ્યા છે, જ્યારે હરીફ પુનિત જુનેજાએ 552 મત મેળવ્યા છે. ગઈકાલે રાજ્યના તમામ 272 બાર એસોસિએશનની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, જ્યારે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત થઈ છે, જ્યારે જોઈન્ટ સેક્રેટરી પદે ભાવિક પંડ્યા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાં ખુશી વ્યક્ત કરી હતી અને તમામ ઉમેદવારોએ જીતની ભવ્ય ઉજવણી પણ કરી હતી. આ ચૂંટણી અંગે ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિના ચેરમેન અને પૂર્વ ચેરમેન અનિલ સી કેલ્લાએ ગઈકાલે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના 33 જિલ્લાઓમાં 272 બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ, કારોબારી સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી. વહેલી સવારથી વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતના આશરે 1.25 લાખ વકીલ મતદારોમાંથી મહત્તમ મતદારોએ મતદાન કરતા એકંદરે 60% ની આસપાસ મતદાન નોંધાયું હતું. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.